મીડિયામાં હા, જય માતાજી. અનિલસિંહ ઝાલા, ચાણસ્મા, યુવા ક્ષત્રિય સેના, ગુજરાત. મારે એ પૂછવું હતું કે આપણે કાલે તંત્ર દ્વારા જે જીલિયામાં ફાર્મ હાઉસ ઉપર કાર્યવાહી કરવામાં આવી, બરાબર? હાજી. તો હવે આપણે વામૈયા ગામે જે મીટિંગ હતી 23 તારીખે, તો તેમાં આગળની કાર્યવાહી શું હશે અને જે તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એના વિશે તમારું શું મંતવ્ય છે? અમે તો એમાં એવું છે, અમારું ડિસિઝન એવું છે, અમારી 23 તારીખની જે પડતર માંગણીઓ છે, એક તો પહેલા અમારી પૂરી થાય. તો જે અમારા જે 18 દીકરાઓને જે બર્બરતાપૂર્વક જે માર મારવામાં આવે છે, એમને પહેલા તો એમને એક ન્યાય મળે કે ભાઈ એવું કોઈ એવા તો એમના કોઈ ગુના હતા નહીં, કે એવું કોઈ ગુના સાબિત થતા નથી, કે 18 ગુનેગાર હતા એવું કઈ સાબિત નથી એમના જોડે. તો પહેલા તો એમને કોના કહેવાથી, કોના દ્વારા, ખાખીની મિલીભગત હોય પછી ખાદીની મિલીભગત હોય, જેના દ્વારા જે કર્યું એ, પણ અમારે પહેલા ન્યાય આપવાનું છે. જે પોલીસ વાળાએ માર માર્યો એ પોલીસ વાળાનો તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. તમારી આ માગણી. હા, અમે કલેક્ટર કચેરી નિવેદન આપવાના છે. પહેલા ત્યાં વામૈયા મુકામે અમે પહેલા ભેગા મળીને જે તે ચર્ચા વિચારણા કરીશું, પછી ત્યાંથી લઈને પાટણમાં આપણે કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર આપવાના છીએ. બરાબર. આ પૂરેપૂરું જે વામૈયા થવાનું છે તમારા પોલીસ જે આ બર્બરતા કરી છે કે પોલીસે જે આ કર્યું છે એમના ઉપર છે ને? હા, અમારો કોઈ સમાજ કે કોઈના પ્રત્યે કોઈ વિરોધ નથી. અમારું પહેલા તો અમારા જે 18 દીકરાઓને ખોટી રીતે માર મારવામાં આવ્યો, ગુનો એમનો સાબિત નહોતો થતો છતાં એમને માર મારવામાં આવે છે. બરાબર. અનિલસિંહ ચાણસ્મા, પ્રમુખ યુવા સંગઠન ક્ષત્રિય સમાજ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો ટાઈમ તમારો આપ્યો અને DM-19 ન્યૂઝ ડિજિટલ મીડિયાને તમે તમારો સમય ફાળવ્યો એ બદલ ધન્યવાદ.